શું નામ છે આપનું? મકબૂલ. શું બનાવ બન્યો છે મકબૂલભાઈ? બનાવમાં એવી છે કે આપણે મારો ભાઈ રહ્યો ને 3 વર્ષ પહેલાં હાથ ઉછીને પૈસાની લેતી દેતી હતી, વચ્ચે પડેલ હતો. એમાં સમીર રંજા સમીર ઉર્ફે ધમો અને એનો ભાઈ તોફિક, એ બે ભાઈ યારે પૈસાની અમારા લેતી દેતી કરેલી હતી મારા ભાઈ સાથે. શું બનાવ બન્યો ત્યારબાદ બનાવ એવો ધાક ધમકી દેતા હતા. મારા ભાઈએ પૈસા લીધેલ નથી, વચ્ચે રહ્યો છે મારો ભાઈ. તો દુકાને જે અમારા કાકાની દુકાને સાહિલ કામ કરે ત્યાં આવ્યા 2 જણા, ધમો ને એના ભેગો એનો મિત્ર હતો. અહીંયા એને ધોકા પાટું માર્યા અને અહીંયા છરી દેખાડીને મોટરસાઇકલમાં બેહારીને લઈ ગયા, અપહરણ કરીને. અહીંયાથી લાઠીપોટ 11 નંબરમાં લઈ ગયા. 11 નંબરમાં લઈ ગયા. અહીંયા જઈને એનો ભાઈ આવડા તોફિક અને એ બધા એના 2-3 એના ભાઈબંધ દોસ્તારો હતા. એ લોકોએ મારા ભાઈને અહીંયા કાન વડે ધાર્યું મારેલે અને હાથમાં છરી મારેલે ને ધોકા પાઇપ લઈને આવ્યા હતા. ત્યાં તરત મારા પપ્પાની બધા અહીંયા બાજુમાં જઈશે આવી ગયા, તો ત્યાં એ લોકો વયા ગયા. પછી હું મારા ભાઈને હોસ્પિટલ લઈ આવ્યો. અહીંયા કેટલા વાગે? 11:30 પોણા 12 વાગ્યાનો બનાવ છે. ત્યારબાદ અહીંયા પોલીસ સ્ટેશન અહીંયા પોલીસને જાણ કરી, 112માં ફોન કર્યો તો પોલીસ આવી નહોતી. તો મેં મીડિયાને જાણ કરી તો પોલીસ આવી હતી. મીડિયાને જાણ કરી તો પોલીસ મને ઉપર આવે, નીચે લઈ આવો એના દર્દીને. પણ દર્દીને હાલવાની શક્યતા નથી, એના માટે પોલીસવાળા એની રીતે પોલીસ એની કાર્યવાહી કરતી હતી. તો મીડિયાને મેં જાણ કરી હતી. ત્યારબાદ શું બનાવ? ત્યારબાદ બનાવ એ બન્યો કે અમે તરત અમારી અરજી કરાવી. એફઆઈઆર હજી દર્જ નથી થઈ. એફઆઈઆર દર્જ હવે અમને કોપીનું કીધું છે, હમણાં આવી જશે એમ કીધું સાહેબ. તમારામાંથી કોનો મોબાઈલ પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો? એમાં એવું મોબાઈલ પડાવવામાં જ્યારે મેં મીડિયાને બોલાવ્યા ને ત્યારે નીચે સાહેબે એને મીડિયાનો મોબાઈલ પડાવવાનો પ્રયાસ કર્યો. તમે વિડીયો બનાવવામાં પડાવી લીધો તો મોબાઈલ? હા. તો હવે તમારી માંગણી શું છે? માંગણી એ છે કે અત્યારે જે ઈસમો રહ્યા પૈસાને લેતી દેતી વચ્ચે રહ્યા હોય એને ધાક ધમકી મારી નાખવાની ધમકી આપે તો એનું કાંઈ કાર્યવાહી પોલીસ પ્રશાસન કરે એના માટે. જે મોબાઈલ પડાવનાર જે પોલીસ હતા એમનું નામ તમે ઓળખો છો? ના. જોયે ઓળખી જાઓ? હા. કેટલા જણા હતા અંદર પોલીસ સ્ટેશનમાં બેઠા હતા એ લોકો? ત્યારે 3 જણા હતા અંદર. એ લોકો સાદા કપડામાં હતા કે તેમને પોલીસનો ડ્રેસ પહેર્યો હતો? સાદા કપડામાં હતા. ઓકે, તો હવે તમારી માંગણી શું છે? માંગણી એ જ છે કે આ મારા ભાઈને જે માર્યું છે એની ન્યાય અપાવો અમને મીડિયા થ્રુ.